ધોરાજી તોરણિયા ભિયાડ રાજમાર્ગ પરથી તંત્રએ બુલડોઝર ફેરવી ગેરકાયદેસર દબાણો હટાવ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજીના તોરણિયા અને ભિયાડ ગામને જોડતો મુખ્ય રાજમાર્ગ પર લાંબા સમયથી થયેલું ગેરકાયદેસર દબાણ આખરે આજે વહીવટીતંત્ર દ્વારા ખુલ્લું કરવામાં આવ્યું છે। વર્ષ 2025માં થયેલા આ દબાણને કારણે સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકીનો ભોગવવાની પડતી હતી, જેનો આજે અંત આવ્યો છે। ધોરાજીના તોરણિયા ગામથી ભિયાડ જવાનો આ મુખ્ય રાજમાર્ગ છે। આ માર્ગ પર અગાઉ વર્ષ 2025માં પણ દબાણ થયું હતું અને ત્યારબાદ ફરીથી કેટલાક તત્વો દ્વારા રસ્તાની બંને બાજુએ ગેરકાયદેસર દબાણ ખડકી દેવામાં આવ્યું હતું। આ દબાણના કારણે આસપાસના સામાન્ય ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે અને વાહનોની અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। સ્થાનિકો દ્વારા આ બાબતે વહીવટીતંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં લાંબા સમય સુધી આ દબાણો દૂર થયા ન હતા। આખરે તોરણિયા અને ભિયાડ રાજમાર્ગના અગ્રસ્ત એવા 13 જેટલા ખેડૂતોએ આ મામલે તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ન્યાયની ગુહાર લગાવી હતી। ખેડૂતોની આ રજૂઆત રંગ લાવી છે અને આજે ધોરાજી વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। ધોરાજી મામલતદાર તંત્ર, પોલીસ કાફલો, પીજીવીસીએલની ટીમ અને અન્ય જવાબદાર વિભાગોના અધિકારીઓએ સાથે રાખીને આ માર્ગ પર બાબાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને તમામ ગેરકાયદેસર દબાણોની જમીનદોસ્ત કરી રસ્તો ખુલ્લો કરાયો હતો। લાંબા સમયની હેરાનગતિ બાદ રસ્તો ખુલ્લો થતાં પીડિત ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તંત્રની આ સરાહનીય કામગીરીને બિરદાવી અધિકારીઓનો આભાર માન્યો હતો। સાથે જ ખેડૂતોએ અપીલ કરી છે કે ભવિષ્યમાં ફરી કોઈ આ જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ ન કરે તેની તકેદારી રાખવામાં આવે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નર્સ પટની, DG ન્યૂઝ, ધોરાજી।